દેહથી પાપ કર્મ કરીએ અને આત્માને પાપ ન લાગે એવું બની શકે નહીં. જ્ઞાની દેહથી પાપ કરે ત્યારે જ્ઞાનીને પણ પાપ લાગે, પરંતુ એ આત્મા જાગૃત હોવાને લીધે તેને પાપ અલ્પ જ લાગે છે. અને તે જ સમયે એને ક્યુમ્યુલેટિવ જે એની સાધના છે એના ફળ રૂપે જે સંવર્ધના થાય, તેથી ઓન ધ હોલ એમ કહેવાય કે જ્ઞાનીને બંધ થતો નથી. પણ એ અધ્યાત્મ પદ્ધતિનું કથન જાણવું, બંધ 10મા ગુણસ્થાનના અંતે જ વિશ્રાંતિ લે છે, ત્યાં સુધી બંધ ચાલુ છે. મહાન યોગીશ્વરો સમાધિમાં પણ પુણ્યાનુબંધે પુણ્ય અને સંવર્ધ જરા, પુણ્યાનુબંધે પુણ્ય અને સંવર્ધ જરા એમ ચાલ્યા કરે. કર્તા અને ભોગતાપણાની વાત કરી એ બાબતનો જવાબ આત્મસિદ્ધિમાં આપેલો છે. ત્યાંથી સામાન્યપણે સમજવું જે આપણે સાથે બોલી જઈએ. ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. પણ ત્યાં અધ્યાત્મથી કથન કર્યું છે, એને પાછું સિદ્ધાંતમાં ગુરુગમથી સમજી લેવું. એ ઉપરાંત પણ ત્રીજી ને ચોથી ગાથા જે શિષ્ય બોધબુદ્ધ પ્રાપ્તિ કથનની છે એ પણ વિચારી લઈએ. સદગુરુના ઉપદેશથી આવ્યો પ્રભુ મહાન બુદ્ધમાં દૂર થયું અજ્ઞાન, ભાસ્યું નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતનારૂપ અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જ્યાં, વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા, અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ કરતા ભોગતા તેજનો નિર્વિકલ્પ સ્વરૂપ. એ ઇત્યાદિ પ્રકારે આત્મા અને દેહનો સંબંધ કથનજિત એક રૂપે પણ છે, પરંતુ નિશ્ચયમાં અને સાધના પદ્ધતિમાં દેહની ચેષ્ટા ગૌણ કરવાની છે. દેહને પોતાથી લક્ષણ દ્વારા જુદો જાણવાનો છે, માનવાનો છે અને અનુભવવાનો છે. પણ તેથી એકાંતે માની લઈએ કે આત્મા ને દેહ જુદા છે તો આહાર ન લેવો, સ્નાન ન કરવું, કપડા ન પહેરવા વગેરે બની શકતું નથી. આપણા આહાર 6મા ગુણસ્થાન સુધી રહેવાનું, 7મા ગુણસ્થાનથી આહાર સ્થૂળપણે વિરામ પામે. આમ વિવિધ રીતે આત્મા અને દેહ તે ભિન્ન ભિન્ન છે. એ જેટલા પ્રમાણમાં જીવનો આધ્યાત્મિક વિકાસ થયો હોય તેટલા પ્રમાણમાં એને દેહ પોતાનો ભાષ્યમાન થતો નથી. શ્રદ્ધામાં, જ્ઞાનમાં અને અનુભવમાં. ઉપદેશ છાયા 14માં એ વાત લીધેલી છે. દેહાત્મ બુદ્ધિ મટે એ બાબતમાં કીધું છે કે શરીરમાં રોગાદિ ઉત્પન્ન થઈ આકુળ વ્યાકુળતા ઉપજે તે અજ્ઞાની જાણવા. જેટલા પ્રમાણમાં જ્ઞાન થયું હોય તેટલા પ્રમાણમાં પછી દેહાત્મ બુદ્ધિ મટે છે. જગન્ય, મધ્યમ અથવા
એ પ્રકારે સાપેક્ષપણે દેહ અને આત્માનું જુદાપણું જેમ છે તેમ જાણવું, જાણીને ઉપાસ. કારણ કે આત્માનો અનુભવ કરવો છે તો દેહ ભૂલવો પડે, દેહને ગૌણ કરવો પડે. એટલે ધર્મનું સ્વરૂપ પણ આત્મસિદ્ધિમાં કોઈ નયની અપેક્ષાએ એમ કહ્યું એ પણ સાથે બોલી અને ત્યાં એને પૂરો કરીએ પ્રશ્ન. તે દેહાધ્યાસ તો નહીં કરતા તો કર, નહીં ભોગતા તો તેહનો એ જ ધર્મનો મન. આપણા ધર્મની અંદર વિશેષ પ્રકારે એનું વર્ણન શ્રી સમાધિ શતક, શ્રી સમયસાર આદિ આધ્યાત્મિક ગ્રંથોમાં કરેલ છે. તે ત્યાંથી જાણો. એ પ્રમાણે દેહ અને આત્માના જુદાપણાની સામાન્ય વિચારણા. કોઈ એક જ ભાઈ આ તમને 7-8 પ્રશ્નો પૂછી નાખે, એમણે લખ્યા હોય કોઈ કે કીધા. અનંતાનુબંધી 4 કષાય તથા મિથ્યાત્વ મોની, મિશ્ર મોની, સંયુક્ત મોની એમ 7 પ્રકૃતિના ઉપક્ષમથી ક્ષયક્ષમથી ક્ષયથી અનુક્રમે ઉપક્ષમ સંયુક્ત, ક્ષયક્ષમ સંયુક્ત અને ક્ષાયિક સંયુક્ત થાય. ઉપક્ષમ સંયુક્ત કરતા ક્ષાયક્ષમ સંયુક્ત વધારે નિર્મળ છે. ક્ષાયક્ષમિક સંયુક્ત કરતા સંયુક્તમાં ચલ મલિન અગાઢ દોષ વાળું હોય છે. તે કેવી રીતે? પહેલી વાત તો જાણ બરાબર છે. મિથ્યાત્વ મોહની નામનું જે કર્મ આપણા આત્માને ચોટ્યું હોય તે જ્યારે ઉપશમ પામે, ક્ષયોપશમ પામે અથવા ક્ષય પામે. હવે ઉપશમ પામે એટલે ઉભરો, ટેમ્પરરીલી શમી ગયો એમ એને આપણે પ્રેક્ટિકલ સમજવામાં. ઉપશમ સંયુક્ત એટલે શું? કષાય આદિ ઓછા થઈ ગયા અને અમુક હદે તે મંદ થતા અને પેલી બાજુ પર વસ્તુમાં સ્વામીપણાની માન્યતા ન રહી અને એવી સ્થિરતા થઈ આંશિક, ત્યારે ઉપશમ સમ્યક્ત્વ એ એન્ટ્રી સમ્યક. 3 કાળ 3 લોકના બધા જીવોમાં there is only one entry to samyak and that is ઉપશમ સમ્યક. આવું ભગવાને કહ્યું, આવું ભગવાને જોયું. આખો કર્ણાનું યોગ ભગવાનના જ્ઞાનનો વિષય છે. કુનકુન સ્વામી કે શુદ્ધકેવડી ભદ્રબાહુ સ્વામી પણ કર્મ જોઈ શકતા નથી. માટે આખો કર્ણાનો યોગ તે કેવળ જ્ઞાન ગમ્ય છે. તો કોઈ પણ મનુષ્યને સંકિત થાય તો પહેલું એને ઉપશમ સંકિત, પછી એમાંથી વમન કરે તો પાછો મિથ્યાત્વી થઈ જાય, અથવા એમાંથી એને ક્ષયોક્ષમ સમ્યક થઈ જાય, અને વધારે પુરુષાર્થ કરે તો ક્ષાયિક સમ્યક. ઉપશમ સમ્યક્ત્વ એ તો ટેમ્પરરી હોય છે, એટલે એની કોઈ બીજી વિશેષતા નથી. ક્ષયોપશમ સમ્યક્ત્વ તેની વિશેષતા એટલી છે કે આ કાળે આ ક્ષેત્રે કોઈ પણ જ્ઞાનીને આપણે મળીએ અને તે સાચો સમ્યક દ્રષ્ટિ હોય તો એ નિયમથી ક્ષયોપશમ સમ્યક દ્રષ્ટિ હોય, બીજી કોઈ જાતનો બીજો સમ્યક દ્રષ્ટિ ન. કારણ કે ઉપશમ એ માત્ર એન્ટ્રી છે, પછી તરત એ બદલાઈ જાય છે. એટલે આપણને એનો સમાગમ થાય ત્યારે કાં તો એને સમ્યક્ત્વનું વમન થઈ ગયું હોય ને તે જીવ મિથ્યા દ્રષ્ટિ થઈ ગયું હોય, અથવા તો એને ક્ષયોપશમ સમ્યક્ત્વ થઈ ગયું હોય. ક્ષાયિક સમ્યક્ત્વનો અત્યારે શાસ્ત્રમાં નિષેધ કર્યો છે, શ્વેતાંબરામનાયમાં અને દિગંબરામાં. એ વિશે આપણે કંઈ વિચારવાની જરૂર નથી, કારણ કે આપણને કોઈને અત્યારે કંઈ પ્રાપ્ત થવાનું નથી. પણ એ શ્રેષ્ઠ સમ્યક્ત્વ છે અને એ થાય તો
મોડામાં મોડો ચોથો ભવે તો એને મોક્ષે જતું જ રહેવું પડે. મોટા ભાગે તો એક કે બે ભવની અંદર તે મોક્ષે ચાલ્યા જાય. કારણ કે આખા મિથ્યાત્વ મોહની સાથે સાત કર્મ પ્રકૃતિઓ બળીને ભસ્મ થઈ ગઈ. એટલે ક્ષાયિક સમ્યક્તો થાય તો આગામી જેટલો કાળ સંસારમાં રહે તેમાં કોઈ દિવસ એ અજ્ઞાની થઈ શકે નહીં. એ એમ કે નાના મારે હવે અજ્ઞાની થવું છે, તો એ થઈ શકે નહીં. હવે વાત આવી આ ચલ, મલ અને અગાધ. ચારિત્ર બોની ક્યાં છે પ્રકૃતિ? તો મિથ્યા, એ તો ચારિત્ર બોની. આ તો મિથ્યાત્વ બોની સાત પ્રકૃતિનો અભાવ. ત્યારે ક્ષાયિક સમ્યક અનંતાનુબંધી ક્રોધ માન માયાનો સમ્યક મોની મિશ્ર મોની ને મિથ્યાત્વ એમ ચારિત્ર મોહનીમાં આવે અને દર્શન મોહનીમાં પણ આવે. એટલા માટે કષાયને ઉપશાંત કર્યા વિના 1000 લાખ કરોડ ઉપાય કરે તો પણ જીવને સંકિત કરશે નહીં. અને પ્રથમ ભૂમિકામાં જ કષાયની ઉપશાંતતા કરવી જોઈએ. અને કર્ણાન યોગ કહે છે કે સમ્યક્તની ઉત્પત્તિ મંદ કષાયના સદભાવમાં જ થઈ શકે. તીવ્ર કષાય હોય તે વખતે સમ્યક્ત્વ ઉદયમાં આવી શકે, એટલે સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકે. આવું આગમ પ્રમાણ છે. ક્ષયોક્ષમ સમ્યક્તવાળા જીવો જે હોય એને સમ્યક્ત મોહની કર્મો સત્તામાં હોય. અને તે કાચબો જોયો છે? કાચબો હોય ને એ રહે પાણીમાં, પણ થોડા ટાઈમે આમ બહાર આવીને ડોકું બહાર કાઢીને શ્વાસ લઈને પાછો અંદર જતો રહે. એવી રીતે ક્ષયોક્ષમ સમ્યક્ત હોય એ જીવને કોઈક વાર અથવા વારંવાર, જે કેવડીના જ્ઞાનનો વિષય, સમ્યક્ત મોહની ઉદયમાં આવે છે. પરંતુ તે સમ્યક્ત મોહની તે દેશઘાતી પ્રકૃતિ હોવાને લીધે એના સમ્યક્ત્વને મલિન કરી શકે, હચમચાવી શકે, પરંતુ એનું નાશ કરવાની એનામાં તાકાત નથી. કારણ કે સર્વઘાતી પ્રકૃતિનો ઉદય હોય તો જ સમ્યક્ત નાશ પામે. માટે એ સમ્યક્ત મોહનીનો ઉદય થતા ચલ, મલ અથવા અગાઢ આદિ દોષો ટેમ્પરરી પ્રગટે છે. એ પણ પોતાને તો સામાન્ય સમજણ પડે, ખ્યાલ આવી જાય તો પાછો એ પુરુષાર્થ કરે છે. ભગવાનની વાત એ સાચી છે. મને કેમ આવો વિચાર આવ્યો, આ મારી ભૂલ છે, એમ અંતરમાં વિચાર કરીને એને ઉપશમાવી દે તો એ દોષ વાળું હોય છે. તે કેવી રીતે? તો કે એ સમ્યક્ત મોહની જે એકદેશ ઘાતી પ્રકૃતિ વાળું છે તેનો ક્વચિત કદાચિત બુદ્ધિપૂર્વક કે અબુદ્ધિપૂર્વક ઉદય થાય છે. બુદ્ધિપૂર્વક એટલે કહેવાનું મન એને પોતાને ખબર ન પડે એવી રીતે પણ એ ઉદયમાં આવે, પણ એમાં આપણે કઈ કરી શકીએ નહીં. પછી એ શાસ્ત્રી વાત થઈ જાય. માટે શાસ્ત્રમાં જેવું કથન આવે છે કર્ણાન યુગમાં કે વર્તમાનમાં જે સમ્યક દ્રષ્ટિઓ હોય તે લાખો કરોડો વાર મિથ્યા દ્રષ્ટિ થાય ને લાખો કરોડો વાર સમ્યક દ્રષ્ટિ થાય. કારણ કે કેવડી ભગવાન એ સમ્યક્ત મોહની
પ્રકૃતિનો અલ્પ ઉદય જુએ તો તે સમયે મિથ્યા દ્રષ્ટિ ન થઈ જાય. એ તો જયારે વમન થઈ જાય, પેલા બે જયારે સર્વઘાતી પ્રકૃતિ ઉદયમાં આવે, પણ ચલમલ અને અગાઢ દોષ એનામાં વારંવાર ઉત્પન્ન થાય. અને ક્ષયોક્ષમ સમ્યક્ત છે એમાં પેલી બેનો સત્તામાં અસ્તિત્વ ધરાવે છે. ઉદય અભાવી એ શાંત થયેલા છે. એનો ઉદય નથી પણ એ ઉદયમાં આવી શકે એટલે કારણ કે ઉપશાંત થયા છે, ક્ષય થયા નથી. એટલે કોક વાર જો એ પેલી સર્વઘાતી પ્રકૃતિનો ઉદય આવે તો એ જીવ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. કોણ? ક્ષયોક્ષમ સમ્યક્ત વાળો હોય તે. પરંતુ તેને પોતાને ખબર પડે વા ન પડે, સ્થૂળપણે જો એ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય તો પોતાને ખબર પડે, પણ જો સૂક્ષ્મપણે થાય તો પોતાને ખબર ન પણ પડે. એ કેવડી જ જાણે. આવી બધી વાત શાસ્ત્રની છે, તેને કાંઈ બહુ વધારે આપણે વિચારવાની જરૂર નથી. આપણે તો આપણા મનમાં એ નક્કી કરવું કે જયારે આપણને દેહાત્મ બુદ્ધિ થઈ જાય ત્યારે આપણે જાગી જવું. જેમ કે અત્યારે આપણને બધાને પૂછી ઓળખાણ, ત્યારે જેને યાદ આવ્યું કે આ વર્તમાન પર્યાયની, મનુષ્ય પર્યાયની ઓળખાણ હું આપું છું, હું તો અનાદિ અનંત સ્વત સિદ્ધ એવું શુદ્ધ ચૈતન્ય આત્મ તત્વ છું, એવું જો ઓળખાણ આપ્યા પહેલા, ઓળખાણ આપતી વખતે અને ઓળખાણ આપ્યા પછી જો સ્મૃતિમાં રહ્યું હોય તો તે જીવ કાં તો સમ્યક દ્રષ્ટિ છે અથવા તો તેને સમ્યક થવાના રીઝનેબલ ચાન્સીસ નિયર ફ્યુચરમાં છે. જેટલી પર્યાય દ્રષ્ટિ એટલો તે જીવ મિથ્યાત્વી, જેટલી દ્રવ્ય દ્રષ્ટિ તેટલો તે જીવ સમ્યક. એવી પણ એક પરિભાષા અધ્યાત્મ શાસ્ત્રોમાં કરેલી. અંતરમાં માનવું છે, બોલવામાં વાંધો નથી. અંદરમાં આપણે એમ કે મારું નામ અમુક અમુક છે તો તે વખતે અંદરમાં જાગૃત છે કે આ જે નામથી વસ્તુ તમે ઓળખો છો તે આ મારી સાથે જોડાયેલા આ શરીરની ઓળખાણ અથવા એના સંજોગની ઓળખાણ. એમ અંતરમાં જાગૃતિ રહેવી જોઈએ અને દ્રષ્ટિ પણ એવી રહેવી. તો એ પ્રમાણે આ ત્રણ દોષ ક્ષયોક્ષમ સમ્યક્તો કઈક એવો વિચાર આવે જ્ઞાનીને, આ આમ હશે, આ આમ હશે. મોટા ભાગે તો અપ્રયોજનભૂત તત્વોમાં આવે. આટલા નરકના પાટલા, આટલું સ્વર્ગનું આમ, આટલા આયુષ્ય, આટલા શરીર વગેરે કોક વાર પ્રયોજનભૂતમાં પણ આવે, પરંતુ તરત ત્યાં તેનું સમાધાન થઈ જાય. કારણ કે પુરુષાર્થ જાગૃત થઈ જાય, કારણ કે પ્રયોજનભૂત છે. પેલું બધું તો ઠીક છે, જાણો ન જાણો, ખોટું જાણો એનો કઈ વાંધો નથી. પ્રયોજનભૂત તત્વમાં જ ભૂલ ન થવી એ જરૂરી છે. અને પ્રયોજનભૂત તત્વમાં પણ મુખ્ય તો બે છે. જ્યારે જ્યારે જળને પોતાનું માને છે ત્યારે ત્યારે તે મિથ્યા દ્રષ્ટિ થાય. જાણે છે ત્યારે માને છે. યાદ રાખજો, તમે જ્ઞાનીને પૂછ્યું કે આ તમારો દીકરો છે તો એમ કે માને છે કે ના, પણ એ કહે છે હા, તો ત્યાં આગળ એ વ્યવહાર જે દુનિયાવી વ્યવહાર છે તેનો તે અપેક્ષાએ સ્વીકાર કરે છે, પણ એને પરમાત્મા માનતો નથી. તો આ પ્રકારે સમ્યક દ્રષ્ટિનું જીવન હોય છે. સમ્યક દ્રષ્ટિ ની વ્યાખ્યા ભગવાને અનેક પ્રકારે કરી છે, પણ સાદી ભાષામાં સમયસાર કળશમાં
સમ્યક દ્રષ્ટે ભવતિ નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ. અને મોક્ષ માર્ગ એ એક જ છે. આત્માને આત્મા માનવો અને જાણવો અંતરથી એ નિશ્ચય સમ્યક. આ દ્રષ્ટિની સજ્જાઈમાં અને સમયસાર 150ની ગાથામાં એ વાત લીધેલી છે. ચોથી દ્રષ્ટિની 19મી કડી છે. હજુ સમ્યક્ત્વ થયું નથી પણ થવાની તૈયારી છે. ત્યાં એને શું વિચાર આવે છે એ અહીંયા સિદ્ધાંત રૂપે પ્રતિપાદન કરે. રચનાકાર મેજે તાજ સચેતન લે એક માર્ગ તે શિવ તણોજી ભેદ લહે જગદિન મન મોહન જીન જે વિચેતા હરિવા. એટલે પત્રાંગ 55 અને સમયસાર ગાથા 150. જીવ રક્ત બાંધે કર્મને વૈરાગ્ય પ્રાપ્ત મુકાય. જીવ રક્ત બાંધે કર્મને વૈરાગ્ય પ્રાપ્ત મુકાય. એની પહેલી એ બેના અનુસંધાનથી ભગવાને વ્યાખ્યા કરી છે. સમ્યક દ્રષ્ટે ભવતિ નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ. સમ્યક દ્રષ્ટે ભવતિ નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ. સમ્યક દ્રષ્ટિ હોય અને એ વૈરાગી ના હોય એવું બને નહીં. અને સમ્યક દ્રષ્ટિ હોય અને પોતાના સ્વરૂપને જાણતો ન હોય એવું પણ બની શકે નહીં. ભલે બોલી ન શકે કોઈ વગેરે અવસ્થામાં છે, અથવા કોઈ એવો વાણીનો યોગ ન હોય તો એ બોલી ન શકે પણ એને ફીલ તો થાય. Is pure nor is missile. Is pure nor is missile. Is pure nor is missile. એ નિરંતર વિનપ્તિ અને દ્રષ્ટિ તેના અંતરમાં રહ્યા કરે. માટે જ્યાં જ્ઞાન છે આત્માનું ત્યાં જ સમ્યક દર્શન છે. અને તે જ્ઞાનને લીધે જગતના પદાર્થોનું સ્વામીપણું અને તીવ્ર આસક્તિ નથી. ત્યાં જ સમ્યક દર્શન હોય, સમ્યક દ્રષ્ટિ હોય અને ગમે તેમ ભોગ ભોગવે તો વાંધો નહીં, ગમે તેમ કરે તો વાંધો નહીં. એ બધી જે વાત છે એ કોઈ અપેક્ષાએ ગુરુગમથી સમજવી એમ છે. બધું અગડમ બગડમ નથી કે જેમ જ્ઞાની હોય તો ગમે તે કરે, જ્ઞાની હોય તો ગમે તે ન કરે. જ્ઞાનીને આગળ વધવાની ભાવના હોય તો જે જ્ઞાની રહે એ જ્ઞેયને ઉપાડે. પછી કોક વાર ન કરી શકે તો પણ એને પશ્ચાતાપ, પોતાને રાગાડી થઈ જાય તો એને પશ્ચાતાપ થાય. હે ભગવાન, મારી ભૂલ થઈ, મને આવી રીતે ક્રોધ આવી ગયો, હું મારો ક્ષમા સ્વભાવ ચૂકી ગયો પ્રભુ, હવે હું ફરીથી ધ્યાન રાખીશ. એમ અંતરમાં એને ખેદ. એવું સર્વ કશાય બાબત અથવા પ્રમાદ બાબત એ પ્રમાણે સમજી. આટલે સુધી એ બુદ્ધિકાંડ છે. એ પછી કોઈ પૂછે કે ભગવાન ઋષભદેવ ભગવાન 83 લાખ પૂર્વ વર્ષો સુધી રાજા કેવી રીતે રહ્યા હશે? તો એ મારા કે તમારા જ્ઞાનનો વિષય નથી, કારણ કે ત્યાં તો ક્ષાયિક સંકેત છે.
એટલે એ પ્રશ્ન જ તારો ઉભો થતો નથી. ભગવાનને કયું સંકેત હોય શાયદ ભગવાન કોપર અજ્ઞાની થઈ જાય. ભગવાન તીર્થંકર થયા પછી કે ભગવાન સાહેબ કોપર અજ્ઞાની પણ થઈ જાય, એ ભગવાન નો થાય અજ્ઞાની. શાયક હોય તો એ જીવ કોઈ સંજોગોમાં અજ્ઞાની થઈ શકે. તો એવું અલૌકિક મહાત્મ્ય છે, જેટલું સમજી શકાય તેટલું આપણે સમજ. નૈગમ સંગ્રહ વ્યવહાર રુજુસૂત્ર શબ્દ સમવિરુદ્ધ એવમ બોધ એમ સાત ને આત્માને વિશે કેવી રીતે એપ્લાય કરવા? તો વ્યવહારથી કૃપાનો જવાબ આપે એ રીતે આ જે દ્રવ્ય કર્મનો કરતા છે ભાવિ નૈગમનયથી આ જીવ પોતે કેવો છે એના પર આધાર. ભાવિ નૈગમનયથી આ જીવ સિદ્ધ છે. દ્રવ્ય દ્રષ્ટિથી આ જીવ સિદ્ધ સમાન છે. એમ જુદી જુદી રીતે એકલી પર્યાયને આખો આત્મા કેવો, અથવા ભાવિમાં થવાનો હોય એવો આત્માને અત્યારે કહેવો, અથવા ભૂતકાળમાં હતો એવો વર્તમાનમાં આત્માને કહેવો, એ ઇત્યાદિ પ્રકારે એ લાગુ પડે છે. એનો મેં પણ કઈ બહુ અભ્યાસ કર્યો નથી. એ તત્વાર્થ સૂત્રની ટીકાઓથી એક એક જાણવું અને કોઈકને વિશેષ વિદ્વાન બનવાનું હોય તો ગોખવું, કારણ કે પરીક્ષા પાસ કરવાની પણ એનો બીજો કોઈ રીતે બહુ ઉપયોગ નથી. બે જ વસ્તુ જાણવું. દ્રવ્યથી આ આત્મા પરમાત્મા સમાન છે અને પર્યાયમાં આ આત્મા અત્યારે અધમાધમ અધિકો પતિત છે. એમ બંનેને ખ્યાલમાં રાખીને પોતાના દોષોનો વિલય કરવો, સદગુણોને ગ્રહણ કરવા અને દૃષ્ટિ એ દ્રવ્યની કરવાની કળા જ્ઞાની ગુરુ પાસે શીખવી. પરમાર્થ તો કથનનો વિષય નથી, પરંતુ માતાઓ લગ્ન થયા પછી 5 વર્ષે મોસાળ જાય અને કહે બાપુજી આપણું ઘર બહુ સરસ છે, બાપુજી આમ છે, બાપુજી તેમ છે, બધી રીતે એમ વર્તે કે બાપુજીને એમ લાગે કે આ દીકરી તો મારી ખરેખરી. પણ જો એના અંતરની દ્રષ્ટિને જુઓ અને બાપુજી કદાચ એમ કે બસ તારે હવે કાયમ અહીંયા જ રહેજે, આપણે શું કામ છે તારો, તો 3000 કમાય છે, આપણે અહીંયા કેટલું બધું સારું છે, તો અરે બાપુજી આવું બોલું છે, હું તો કામ કરવા માટે આવે છું, બધું આપણું કામ પતી જાય, મારે તો મારે ઘેર મારું ઘર કયું પેલું એક જ રૂમ છે, અહીંયા તો 36 રૂમ, ત્યાં એક રૂમ પણ એ રૂમ મારો. એમ સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા તે પર્યાયમાં પોતાની પામરતાની કબૂલાત કરવા છતાં પણ દ્રવ્ય દ્રષ્ટિમાં મારામાં આવી શક્તિ છે, તે મારે પ્રગટ કરવાની બાકી છે, પણ હું કરી શકવાની મારામાં એવી યોગ્યતા વધારી શકું છું, એમ અંતરમાં ધ્યાન રાખે. એટલે સ્વરૂપલક્ષી જીવન, સ્વરૂપલક્ષ જીવન, સ્વરૂપલક્ષ માટે જગતના જીવો જ્ઞાનીને ઓળખતા નથી અને ભવિષ્યમાં પણ ઓળખી શકવાના નથી. કારણ કે જગતના જીવો એમ કે સાહેબ આ ભાઈ ભક્તિ કરે છે, સાહેબ આ ભાઈ સ્વાધ્યાય કરે છે, સાહેબ આ ભાઈ તીર્થયાત્રા કરે છે, અહીંયા જુએ છે, इधर क्या है वो उसकी ख्यालात में आ नहीं सकता.
उसके ख्यालात में वो आ नहीं सकता कि ये इधर क्या, इधर जो हो रहा वो राजा है, इधर जो हो रहा वो ठीक। आ सासरू અને આ મોસા બાપુજી માનલા કહે છે કે હવે તો દીકરી અહીંયા જ રહેવાની, કાયમ અહીંયા જ રહેવાની. પણ બાપુજી મારું ઘર તો પેલું. આવી રીતે સંબંધ દ્રષ્ટિનું જીવન જ્યાં સુધી વિશેષ ત્યાગ ન થઈ શક્યો હોય ત્યાં સુધી હોય છે. પછી ગુરુની આજ્ઞાને આધીન હોય તો ત્યાં પણ ગુરુની આજ્ઞાને પણ પાળવા છતાં દ્રષ્ટિ તો આત્મા ઉપર જ હોય છે. વળી ગુરુ, સાચા ગુરુની તો આજ્ઞા જે છે કે તું આત્માની દ્રષ્ટિ કર, આત્માનું સ્મરણ કર અને આત્માનો અનુભવ કર. કોઈ ગુરુ એવું કહેતા નથી કે માત્ર તારે મારી ભક્તિ અને સેવા કરવી, તારે મારું બધું કામ કરવું. એવું જે ગુરુ કહે તે સદગુરુ નથી. સદગુરુ નિષ્પૃહ. સદગુરુ કહે છે ભાઈ હે વત્સ, તારા આત્માનું કલ્યાણ થાય તેવા ભાવ તારે મુખ્યપણે કરવા. પણ આપણી શક્તિ એવી હોતી નથી, માટે ક્રમ એવો છે જે 9મી ગાથામાં બતાવ્યો તે ક્રમ છે. સેવે સદગુરુ ચરણ. તે વખતે એમ યાદ ન રાખે હું કલેક્ટર છું, હું કમિશનર, હું કરોડપતિ, મારા 7 દીકરા છે, અમે વડનગરા નાગરો, અમે સિસોદિયા રજપૂત છીએ. એવું બધું કંઈ પણ તેઓ યાદ કરતા નથી. ત્યાગી દઈ નિજ પક્ષ. દુનિયામાં જે એનો પક્ષ છે, કલેક્ટરનો, કમિશનરનો, સિસોદિયા રજપૂતનો, કરોડ અબજપતિનો, એ બધો ત્યાગી દઈ નિજ પક્ષ. પામે તે પરમાર્થને. એ તો એનું ફળ થયું. એનું કારણ પાછળ કહે છે નિજ પદનો. નિજ પદનો લક્ષ્ય લે છે અને તેથી પરમાર્થને પામે. નિજ પદનો લક્ષ્ય લે છે અને તેથી પરમાર્થને પામે. અથવા પરમાર્થનો લક્ષ્ય કરતો જાય છે એમ નિજ પદની પ્રાપ્તિ થતી જાય. પરમાર્થનો લક્ષ્ય કરતો જાય છે તેમ નિજ પદની પ્રાપ્તિ થતી જાય. એ પ્રકારે આ બંને ને યાદ રાખવા. દ્રવ્ય દ્રષ્ટિ જેટલો આત્માને માને તો તે એકાંત છે, અને પર્યાય દ્રષ્ટિ જેટલો પોતાને માને તો પણ તે બરાબર. તો પર્યાયની પામરતા અને દ્રવ્યની પ્રભુતા એ બંનેનો એક સાથે સ્વીકાર કરીને પછી પર્યાયમાં પણ પ્રભુતા કરવા માટે ભગવાન અને સદગુરુની આજ્ઞાનું જે આરાધન કરે છે તે જીવ અલ્પકાળમાં પર્યાયમાં પણ પ્રભુ બની જાય. એવો પ્રમાણિક અને પ્રબુદ્ધ પ્રયત્ન વિવેકી પરમાત્મા કરે. સપ્તભંગી પણ આત્માને વિશે કેવી રીતે એપ્લાય કરવી. સ્વથી અસ્તિ અને પરથી નાસ્તિ. પોતે પોતાના ભાવ સ્વતંત્રપણે કરી શકે છે, પરંતુ બીજી વસ્તુને બદલવાનું કામ નિશ્ચયથી આત્મા કરી શકતો. અસ્તિ નાસ્તિ. પોતાથી છે અને પરથી. અને પછી એ બંને કોમ્બિનેશન છે. છેલ્લે સ્યાત કથનચિત વક્તવ્યમ. આત્મા સમજવાનો વિષય. સમજણ જરૂરી છે આત્મા, પણ સમજણથી આત્મા ન મળે. સાચી સમજણ કરે તો થોડો થોડો સુધરે, પણ એ સમજણમાં જે સુધાર થયો એ ચાલી. એ સમજણ કરી
એ સાચી સમજણ દ્વારા પોતાની દશાને ઉર્ધ્વગામી બનાવી સુધર્યો. એ સુધર્યો જે છે તે ચારિત્ર છે. એકલા જ્ઞાનથી મોક્ષ નથી, એકલી શ્રદ્ધાથી પણ મોક્ષ નથી. એકલું આચરણ તો સાચું હોય જ નહીં. જ્યાં જ્ઞાન અને શ્રદ્ધા અયથાર્થ હોય ત્યાં ચારિત્ર પણ અયથાર્થ હોય. અગમ અગોચર તે મોક્ષ માર્ગ છે કે જે ભૂલવાનું છે તે પહેલા યાદ કરે. યાદ કરવું પડે. અંતિમ સમયે જે ભૂલવાનું છે એને વારંવાર બુદ્ધિપૂર્વક ઘણો સમય સુધી યાદ કરવું પડે છે. ત્યારે એવી પાત્રતા આવે છે કે એ ભૂલી જાય છે. અવ્રતાની પરિત્યજ્ય વ્રતેષુ પરિનિષ્ઠિત. સમાધિ શતકમાં એમ પરમાત્મા અને સદગુરુને આટલા બધા પ્રેમથી આનંદનંદજી કે ચિદાનંદજી કે યશોવીજી કે બીજા મહાપુરુષો યાદ કરે, પણ પછી 16મા તીર્થંકરની જગ્યાએ પહોંચે છે ત્યારે કહે છે અહો નમો મુજ નમો મુજ. પોતે જ પોતાને નમસ્કાર કરે. શાંતિના ભગવાન બહાર બેસી ગયા, ઉપયોગમાં નથી. કોન્શિયસ માઇન્ડમાં નથી. કોન્શિયસ માઇન્ડમાં હોય તો સમ્યક દર્શન હોય નહીં, એટલે આત્માનો અનુભવ ન હોય. સમ્યક દર્શન આત્માનો અનુભવ ન હોય. એક વખતે એકનું જ વેદન, અનુભવ બેનો ન હોય. જયારે આત્માનો અનુભવ હોય ત્યારે કષાયનો અનુભવ ન હોય, કષાયની સત્તા હોય, અને કષાયની સત્તાનું જોર જેટલા પ્રમાણમાં હોય તેટલું હોય, પણ એનું વેદન ન હોય. આત્માના અનુભવ વખતે, એટલે આત્માનો અનુભવ જેને થયો તે જીવ શ્રદ્ધાપેક્ષાએ કેવળ જ્ઞાની થઈ ગયો. તે જીવ શ્રદ્ધાપેક્ષાએ કેવળ જ્ઞાની થઈ ગયો. કારણ કે શ્રદ્ધા સંકિત બીટ બાય બીટ નથી થતી. કોઈ કે સાહેબ મને 10% સંકિત થયું છે ને 90% મિથ્યા છે. બાપા એવું છે, એવી વ્યવસ્થા છે નહીં. કોઈ કે મને અડધું સંકિત થયું છે ને અડધું સંકિત એ એવું હોતું ડેડ ઓલ ઓર નન. એમ કે હું સમ્યત્વની સમીપ છું. સારી લો, તું સમ્યત્વની સમીપ છું એમ હોઈ શકે, પણ એવું હોય તે કોઈને કહેવા નથી દેતા કે હું સમ્યત્વની સમીપ છું. કારણ કે સમ્યત્વની સમીપ છું એમ કહીને બીજાને તારા અભિમાન વધારવું છે તો પાછો દૂર ગયો. સમ્યત્વથી દૂર ગયો. તો આત્મા જેટલો કહી શકાય તેટલો કહી શકાય. બાકી આત્માનું મૂળ સ્વરૂપ જો પરમાર્થથી જાણવું હોય તો અનુભવ સિવાય બીજો કોઈ ઉપાય આ વિશ્વમાં છે. એવી ઉપનિષદની પણ એક રૂચા છે. યતઃ વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. એટલે સમયસા નાટકમાં પણ કહ્યું સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી. એટલે આ બધા નહીં ભૂલી જાય ત્યારે આત્મા પ્રગટે. પણ તેથી એ ન જાણવા એમ નથી. કોઈ કે સાહેબ જો વ્રત તો બધા છોડી જ દેવાના ને, વ્રતનો વિકલ્પ તો છૂટી જાય ને આપણને,
તો મેં અત્યારથી બધા વ્રત છોડી દીધા. લો હવે તો મને સમ્યક તો આદિ પ્રગટ થઈ ગયા ને. એવું નથી. મુનિ મહારાજ હોય તે 7મા ગુણસ્થાનમાં એમને સત્ય, અહિંસા, મહાવ્રત નું પાલન મારે છે. સત્ય મહાવ્રત નું પાલન મારે છે, બ્રહ્મચર્ય મહાવ્રત નું પાલન મારે છે, 5 સમિતિ નું પાલન મારે છે. એવું કશું એમને 7મા ગુણસ્થાનમાં કોઈ એવી યાદી કે સ્મૃતિ કે વિચાર હોતો નથી. પણ તોય તે છઠ્ઠાથી ઊંચે અને એ જ ખરું મુનિપણું છે. એનો તો મુનિપણાનો અભ્યાસ. તો કે એનું પ્રમાણ આપો. છઠ્ઠું ગુણસ્થાન તે ચડવાનું ગુણસ્થાન નથી, પણ પડવાનું ગુણસ્થાન છે. માટે જયારે મુનિ દીક્ષા લે છે ત્યારે તો 5મા ગુણસ્થાને હોય છે. પરંતુ જયારે સામાયિકમાં બેસે છે અને સ્થૂળ સંજ્વલનનો અભાવ કરીને અપ્રમત્ત આત્મા, અપ્રમત્તપણે આત્માનો અનુભવ કરે છે ત્યારે સાચો મુનિ બને છે. પછી પાછો કર્મનો ધક્કો વાગે સંજ્વલનનો, ત્યારે વળી પાછે છઠ્ઠે આવે છે. આવું બધું શાસ્ત્રનું જ્ઞાન છે. કોઈ જાણે કે ન જાણે એમાં કઈ બહુ વાંધો નથી, પણ વિપરીત ન જણાઈ જાય માટે નિરંતર કોઈના કોઈ ઉત્તમ ગુણિયલજનો અને સંતોના, પ્રબુદ્ધ સંતોના સમાગમમાં રહેવું એ જ એક ઉપાય પોતાની જાતને બચાવવાનો. નહીં તો વારંવાર પડી જવાનો ચાન્સ છે. મારા તમારા માટે નહીં, પણ 170 પ્રવચન વાંચી લેજો. ત્યાં 170 પ્રવચન સારમાં ભગવાને એ કહ્યું છે કે તેથી જો મુનિને આગળ વધવાની ભાવના હોય, મુનિ પર ટકાવી રાખવાની ભાવના હોય, તો તેણે નિરંતર સમકક્ષ અથવા વિશેષ ગુણિયલ, વિશેષ ગુણવાન મુનિના સમાગમમાં રહેવું. માટે આપણાથી વિશેષ ગુણવાન અને વિશેષ જ્ઞાની અને વિશેષ સંયમી હોય એવાનો પણ વારંવાર પરિચય કરતા રહેવું. મળવું મુશ્કેલ છે એ વાત જુદી છે, પણ આપણે શોધ કરવો અને આપણે એવું માનવું નહીં કે મારાથી દુનિયામાં અત્યારે કોઈ મોટું છે નહીં. કારણ કે બહુરત્ના વસુંધરા, બહુરત્ના વસુંધરા સામાન્યપણે એ પ્રમાણે સપ્તભંગી આત્મા સત્ય સુધા દર્શાવે લે ચતુરાંગુલ હૈદ્ર સેવને. હવે કૃપાળદેવ તો જવાબ નથી આપ્યો. લઘુરાજ સ્વામીને એમ કહ્યું કે તમને આગળ ઉપર એ સમજાશે. પણ મને જે રીતે અર્થ બેઠો છે એ રીતે એમ બેસે છે કે આંખો જ્યાં ભેગી થાય છે ત્યાંથી 4 આંગળ જ્યાં આવે ત્યાં આગળ અહીંયા દ્રવ્ય સુધા રસનું કેન્દ્ર. માટે જે લોકોએ ધ્યાનનો અભ્યાસ વિશેષ કર્યો હશે એમને એવો કોઈક વાર અનુભવ થયો હશે કે મોઢામાં વધારે પડતું થૂંક આવી જાય, એક્સેસિવ સેલાઇવેશન થઈ જાય. ધ્યાનમાં બેઠો છે તો કે થૂંકવા તો ઉભો થાય નહીં, એટલે એનું ગળી જાય છે. એ ગળવું એ એના ધ્યાનનો ભંગ કરે, કારણ કે એ સેમી વોલન્ટરી ક્રિયા છે, એમાં અંશે ઉપયોગ લાગે છે, એટલે એની એકાગ્રતાનો એટલો ભંગ થાય. તો એ દ્રવ્ય સુધા રસ ની જગ્યા જે છે એના ઉપરથી પછી ભાવ સુધામાં જવાનું છે. દ્રવ્ય સુધા એટલે સદગુરુનો બોધ
અને યોગ શાસ્ત્રની દ્રષ્ટિએ દ્રવ્ય સુધા એટલે એક્સેસિવ સલાઇવેશન અને ભાવ સુધા એટલે આત્માનો અનુભવ. ભાવ સુધા એટલે આત્માનો અનુભવ. તો એમ જે પ્રકારે જ્યાં ઘટતું હોય તે પ્રકારે બીજું ચતુરાંગુલનો એક નિર્દેશ આગમમાં આવે છે, પણ એ તો પદ્ધતિ છે કે ઉભા ઉભા ધ્યાન કરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં બે એડીની વચ્ચે 4 આંગળ જમીન રાખીને આમ પગ રાખીને ધ્યાન કરવામાં આવે છે એવું આગમમાં કહ્યું. પણ એનો આની સાથે સંદર્ભ કઈ બહુ ખ્યાલમાં આવતો નથી. તો આ પ્રકારે એક દ્રવ્ય સુધારસ તે ગુરુગમ એ દ્વારા આત્માનું સ્વરૂપ જે સમજાયું તે એક દ્રવ્ય સુધા તે અહીંયા એક્સેસિવ સેલાઇવેશન થયું તે, અને એ જો યથાર્થ હોય અને એનું ફોલો થાય તો ભાવ સુધા રસ રૂપ સ્વસંવેદન જ્ઞાન જીવને પ્રગટે તો તે ભાવ સુધારસ. આટલે સુધી એ સમજી શકે. એ સિવાય બીજાને કોઈ કઈ વિચાર ન હોય તો આપણે જાણીએ. આટલે સુધી સમજે. કૃપાળદેવ જવાબ એ રીતે આપે. લગ્ન સ્વામી આગળ પર हो तो आसवा परिसवा इनमें नहीं संदेह. એ પંક્તિમાં આસવા અને પરિસવાનો અર્થ આત્મા પરમાત્મા સમજવો કે અન્ય. આસવા એટલે આશ્રવ અને પરિસવા એટલે સંવત. આસવા એટલે આશ્રવ અને પરિસવા એટલે સંવત. સંવર નિર્જરા સહિત ઘણું કરવું હોય. તો જગતના જીવો જે કાર્ય કરવાથી બંધાય છે તે કાર્ય કરવા છતાં પણ જ્ઞાનીને બંધ થતો નથી એમ કહ્યું એ સમુચ્ચય એડિટિવ ઇફેક્ટ છે કહ્યું. ધારો કે તમારે 2 વેપાર છે, એમાં એક વેપારની અંદર 10 લાખ રૂપિયાની ખોટ ગઈ અને બીજાની અંદર 60 લાખનો નફો થયો તો તે વર્ષનું સર્વૈયું શું ગણાય? 50 લાખનો ફાયદો ગણાય. પણ તેથી 10 લાખ ગયા નથી એમ કોઈ કહે તો તે વાત બરાબર નથી. એમ જ્ઞાનીને બંધ નથી એમ સમયસારમાં ભગવાને કહ્યું તો તે જે અપેક્ષાએ કહ્યું છે તે અપેક્ષાએ સમજવું. સર્વ અપેક્ષાએ સમજે તો એ ખોટું છે, કારણ કે આખો કર્ણાલીનો ખોટો પડી જાય છે. એટલા માટે નહીં, એ ખોટો પડે પણ તારી સમજણ ખોટી એમ ભગવાન કહે. કોઈ શાસ્ત્ર જૂઠું કે સાચું પડવાનો પ્રશ્ન આપણને નથી. આપણે ગમે તેમ કે સાહેબ આ ભગવાન બધું આવું કહ્યું છે, બધું તમારા જેવા માને પણ સાચું હોય તો દુનિયા ભગવાનને માને છે એટલે ભગવાન મહાન છે. એટલે આપણે બધા કે ભગવાન મારા જેવા, ભગવાન મારા જેવા, ભગવાન આપણે બધા કહીએ તો ભગવાન આપણા જેવા થઈ ગયા. વસ્તુ પોતાનો સ્વભાવ બદલતી નથી. અનંત કાળ થાય તોય પણ સિદ્ધ ભગવાનનો અનંત આનંદ એમાં કઈ પણ ફેરફાર થશે નહીં અને તેમને કોઈ દી થાક લાગશે નહીં કે આ દરરોજ એનું એ જ ભાઈ આજે કઈ નવું બનાવો, કઈ આજે જુદી જાતનો આનંદ આપો, હવે મને આનાથી કંટાળો આવ્યો. એવું થાય? એવું છે તો આસવા પરિસવા થઈ જાય છે. કેમ કે અંતરમાં અકર્તૃત્વ અભોક્તૃત્વ ભાવ અર્થાત વિશેષ જાગૃતિ છે. જ્ઞાનીને જે વિકાર થાય છે તે વિકાર કથનચિત અથવા મુખ્યપણે ચારિત્ર મોહનીના બલાત્કારથી થાય છે, પોતાની ઈચ્છાથી થતો કથનચિત. એને માટે 153મો કળશ સમયસારનો વાંચવો, જેના હિન્દી ભાવાનુવાદ
ની છેલ્લી બે પંક્તિઓ આ પ્રમાણે છે. है जिनके दृढ़ आत्म ज्ञान क्रिया करी के फल को न चाहेंगे, ते सुविचक्षण नायक है, तिनको हम तो करता न कहेंगे. है जिनके दृढ़ आत्म ज्ञान क्रिया करी के फल को न चाहेंगे, ते सुविचक्षण ज्ञायक है, इनको हम तो करता न कहेंगे. એને અમે કરતા કહેતા. આચાર્ય પણ જવાબ નથી આપતો. જ્ઞાની કર્મ કરે છે કે નથી કરતા તે કોણ જાણે? આચાર્ય કે અમે જાણતા નથી. કેવળી પરમાત્માના જ્ઞાનમાં જે ભાગ્ય છે. અર્થાત જ્ઞાનીની એવી દશા હોય છે કે નિરંતર જાગૃતિને લીધે અને ઉપર જાગૃતિની પ્રાપ્તિની ઉત્સુકતા હોવાને લીધે તેમને કર્મબંધ અલ્પ થાય છે અને પુણ્ય અને સંવર નિર્જરા વધારે થાય છે. એ વખતે તો પુણ્ય નથી થતું, કારણ કે પાપ ભાવ હોય ત્યારે પુણ્ય ભાવ નો ભાવ, પણ દ્રષ્ટિ જે છે એ ત્યાં લાગેલી છે એટલે પાપ વધારે થઈ શકતું જ નથી એમના. અને જો એ દ્રષ્ટિ છૂટી જાય તો જ તેઓ વધારે પાપ કરી શકે. લક્ષ્મણ રેખા છે. સીતાનું હરણ થયું કારણ કે લક્ષ્મણ રેખા ઓળંગી, નહીં તો રાવણના પપ્પાની તાકાત નથી કે સીતાનું હરણ કરી શકે. એમ મિથ્યાત્વ મોહનીનો જેણે અભાવ કર્યો છે તેવા જ્ઞાનીને કદાપી તીવ્ર એટલે અનંતાનુબંધીનો વિકાર થઈ શકે નહીં. અને જો વિકાર થાય તો તેને મિથ્યાત્વ મોહની માટે લીન થઈ ગયો. એ પ્રકારે વસ્તુનું સ્વરૂપ છે. તેમાં આપણો સમય પૂરો થઈ જાય છે. વળી વિશેષ કોઈ સમયે લઈશું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. જય સદગુરુ વંદન. જય જય સદગુરુ વંદન. જય જય સદગુરુ.